મિત્રો સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। ગુજરાતની અંદર ફરી એક વખત માવઠાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। તારીખ 18, 19 અને 20 તારીખે મિત્રો ગુજરાતની અંદર ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતની અંદર માવઠાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। અહીંયા તમે જોઈ શકો ગુજરાત હવામાન વિભાગે પણ મેપ મિત્રો જાહેર કરી અને 18, 19 અને 20 તારીખે ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી આપી દીધી છે। અહીંયા તમે મેપ પણ જોઈ શકો છો, લાઈવ મેપ કે 18 અને 19 તારીખે આ સિસ્ટમનો ખાસ કરીને વરસાદનો રાઉન્ડ છે ગુજરાતની અંદર જોવા મળી શકે છે। ભારે કડાકા ભડાકા સાથે વરસાદને લઈને એટલે કે માવઠાને લઈને આગાહી કરેલી છે। હાલ મિત્રો જે ચોમાસાની સિઝન શરૂ નથી થઈ અને આવા ટાઈમે મિત્રો ખાસ કરીને વરસાદ પડશે તો એને માવઠું ગણવામાં આવશે અને માવઠાને ખાસ કરીને અત્યારે શિયાળુ પાક તૈયાર થવાને આરે છે। ત્યારે મિત્રો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરી અને ખેડૂતોને સાવચેત કરી દેવામાં આવ્યું છે। વરસાદની કેવી તીવ્રતા રહેશે, કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તેને લઈને મિત્રો આજના વિડીયોમાં આપણે વિગતવાર માહિતીની વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ અમારી YouTube ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। જે વરસાદની વાત કરી રહ્યા છીએ, આ વરસાદ મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો, આ જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો ખાસ કરીને એકદમ નીચલા લેવલ એટલે ગુજરાત ઉપર થઈ અને મિત્રો આમ તો જોવા જઈએ તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે હિમાલય તરફથી આગળ નીકળી જતા એટલે કે આગળ વધી જતા હોય છે, પરંતુ ખાસ કરીને જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પણ મિત્રો ખાસ કરીને ઈરાન, ઇરાક, ખાસ કરીને ઈરાનવાળું યુદ્ધ છે અને તેને કારણે જ્યાં ભારે બોમ્બમારો અને વરસાદની પરિસ્થિતિ જોવા મળી રહી છે, આ સિસ્ટમ હવે મિત્રો ખાસ કરીને ગુજરાત તરફ આવી રહી છે। અહીં તમે જોઈ શકો છો કે કઈ રીતે કયા કયા જિલ્લામાં કઈ તારીખે વરસાદને લઈને આગાહી છે। તો ખાસ કરીને જે વાવાઝોડું જે છે, જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તેની અસર આમ તો જોવા જઈએ તો 17 તારીખથી જોવા મળશે। એટલે ગુજરાતનું વાતાવરણ છે ખાસ કરીને હવે ધીમે ધીમે ઠંડુ થતું જાય છે અને ઠંડીની ઠંડક છે જોવા મળશે। તાપમાનનો પારો છે ફરી એક વખત ઘટશે, પરંતુ અહીંયા 17 તારીખનો મેપ જોઈ શકો છો। પહેલાં આપણે મિત્રો આ મેપ જોઈ લઈએ, ત્યારબાદ આપણે ગુજરાત હવામાન વિભાગની આગાહી પણ જોઈએ। તો અહીં તમે જોઈ શકો 18 તારીખે વહેલી સવારથી જ મિત્રો ભારે વાદળો છે ખાસ કરીને ગુજરાતના હવામાનમાં જોવા મળી શકે છે। વાતાવરણ છે વહેલી સવારથી ઢાક જોવા મળે અને બપોર પછીની જો વાત કરવામાં આવે તો કચ્છના ભાગોની અંદર મિત્રો જોરદાર વરસાદ, કડાકા ભડાકા સાથે વરસાદને લઈને આગાહી છે। સાથે સાથે જામનગર, મોરબી, રાજકોટ, દ્વારકા, જૂનાગઢ, અમરેલીના ભાગો છે, ભાવનગરના કેટલાક ભાગો છે, આ વિસ્તારોમાં પણ 18 તારીખે બપોર પછી વરસાદ જોવા મળી શકે છે। આ સિવાય બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણાની અંદર પણ આગાહી છે। મિત્રો આ વરસાદી સિસ્ટમ છે, માહોલ છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને જેમ આગાહી હોય તો ખાસ કરીને તેની અસર છે 12 થી 24 કલાક સુધી રહેતી હોય છે। એટલે કે જુદા જુદા ગાળોની અંદર વરસાદી રાઉન્ડ છે જોવા મળતા હોય છે। 19 તારીખે તમે જોઈ શકો છો જોરદાર મિત્રો વરસાદી સિસ્ટમ અને માહોલ છે અને 19 તારીખે અહીંયા તમે જોઈ શકો છો કે તેની અસર છે સૌરાષ્ટ્રની અંદર પણ વધારે થવાની। અહીંયા તમે જોઈ શકો પણ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાની અંદર સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, મોરબી, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, આ સિવાય અમદાવાદ, વડોદરા છે, ભરૂચ સુધીના ભાગો છે, મધ્ય ગુજરાતના કેટલાક ભાગો છે, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મોડાસા, દાહોદ, તો આ વિસ્તારો છે, તાપી છે, આ સિવાય છોટાઉદેપુર છે, આ વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતા જોવા મળી રહી છે। અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદની તીવ્રતા જોવા મળી રહી છે। અહીંયા મિત્રો આ મેપ કરીને પણ તમે જોઈ શકો છો કે ક્યાં ક્યાં વીજળીના કડાકા ભડાકા, તો દક્ષિણ ગુજરાતનો ખાસ કરીને થોડોક ભાગ બાકી રહેશે, બાકી સુરત સુધી આ વરસાદની આગાહી છે। 19 તારીખે સૌથી વધુ વરસાદની મિત્રો આગાહી છે એ જોવા મળી રહી છે। ત્યારબાદ મિત્રો ખાસ કરીને 20 તારીખે પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર ક્યાંક ક્યાંક મિત્રો વરસાદ જોવા મળશે। ત્યારબાદ મિત્રો કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી, એટલે કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું
તે મિત્રો નીકળી ગયું છે, તો તેની હિસાબે ફરી પાછી રાહત મળશે. પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અહીંયા તમે જોઈ શકો છો નબળા પડ્યા નથી, એક પછી એક બીજા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે. તો તેની હિસાબે મિત્રો ખાસ કરીને વરસાદનો રાઉન્ડ છે એ ધીમે ધીમે ચાલુ રહેશે. અહીં તમે જોઈ શકો છો 21 તારીખે પણ વરસાદને લઈને આગાહી છે, 22 તારીખે પણ તમે જોઈ શકો છો ભેજનું પ્રમાણ રહેશે, તો ક્યાંક ક્યાંક છાંટાછૂટી છે એ થઈ શકે છે. 23 તારીખે ફરી એક વખત જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. જો કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થોડુંક ઉપલા લેવલેથી ચાલી રહ્યું છે, તો ગુજરાતમાં માત્ર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને ક્યાંક ક્યાંક મિત્રો વરસાદ જોવા મળી શકે. આ સિવાય 24 તારીખનો મેપ પણ જોઈ શકો છો, જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને તેની હિસાબે જ ગુજરાતના વાતાવરણની અંદર મિત્રો ખાસ કરીને જોરદાર પલટો આવવાનો છે. આ સિવાય 26 તારીખે એટલે કે માર્ચ મહિનાની અંદર શરૂઆતના અઠવાડિયામાં તો ખૂબ જ ભારે ગરમી પડી, પરંતુ માર્ચ મહિનાના એન્ડ સુધીની અંદર વાતાવરણની અંદર ખૂબ જ ઠંડક જોવા મળી શકે છે અને ખાસ કરીને વરસાદ પણ જોવા મળી શકે છે. અહીં તમે જોઈ શકો છો ઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આખો મહિનો મિત્રો ખાસ કરીને આ મહિનો પૂરો થાય ત્યાં સુધી મિત્રો જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનનો પારો નીચો આવશે અને ખેડૂતો માટે મુશ્કેલીઓ રહી શકે. જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગે પણ આગાહી આપી દીધી છે. અહીંયા તમે જોઈ શકો ગુજરાત હવામાન વિભાગે 18/3/2026ના રોજ વરસાદને લઈને આગાહી છે, જેની અંદર કચ્છ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકાની અંદર ભારે વરસાદની સાથે હળવો વરસાદ અને કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે કડાકા ભડાકા જોવા મળી શકે છે. 19 તારીખે ગુજરાત હવામાન વિભાગની આગાહી જોવા જઈએ તો લગભગ સમગ્ર ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી છે, જેમાં ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ સહિત મિત્રો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નર્મદા, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાની અંદર મિત્રો વરસાદ પડી શકે છે. આ સિવાય ત્યાં જ નહીં પરંતુ બાકીના ભાગોની અંદર પણ વરસાદને લઈને ગુજરાત હવામાન વિભાગની આગાહી જોવા મળી રહી છે. તો 19 તારીખે સૌથી વધુ વરસાદ જોવા મળી શકે છે. આ બાજુ 20 તારીખે અરવલ્લી, મહીસાગર, દાહોદ અને ગીર સોમનાથની અંદર પણ ગુજરાત હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરેલી છે. મિત્રો ખાલી વરસાદ નહીં પણ તો અહીંયા તમે જોઈ શકો છો મેઘ ગર્જના પણ જોવા મળશે. કચ્છ સહિત દ્વારકા, જામનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠામાં 18 તારીખે માત્ર વરસાદ નહીં પરંતુ તેની સાથે ભારે મેઘ ગર્જના પણ જોવા મળી શકે છે અને 30થી 40 કિલોમીટરની ઝડપે મિત્રો પવનની પણ આગાહી છે. 19 તારીખે સૌથી વધુ લગભગ ગુજરાતના મોટા ભાગના જિલ્લાની અંદર ગાજવીજ સાથે ભયાનક વરસાદને લઈને મિત્રો આગાહી કરેલી છે. તો ખેડૂત મિત્રો તૈયાર થઈ જાજો સાવચેતી માટે. ખાસ કરીને વરસાદને લઈને ગુજરાત હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે. આ સિવાય આગાહીકારો પણ પહેલેથી સચેત કરી રહ્યા છે. તો 18 અને 19 તારીખે ખાસ કરીને વરસાદને લઈને આગાહી છે, તો પાણી પહેલાં પાળ બાંધી લેજો, નકર મુશ્કેલી પણ મિત્રો સહન કરવી પડી શકે છે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.